નમસ્કાર. તમે જોઈ શકો છો પરમાત્મા જ્યારે રાજી થાય ત્યારે કચ્છની અંદર કેવા સુંદર મજાના દ્રશ્યો દેખાતા હોય. આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું કે આપણે પાણીનો સંગ્રહ કરીએ. કેચ ધ રેઇનનું મંત્ર આપ્યું છે. જ્યારે કેચ ધ રેઇનનો મંત્ર આપ્યો છે ત્યારે આપણે સૌએ આવા ઝરણા કે અથવા તો જ્યાંથી પણ વોકળા કે ક્યાંક શહેરના વિસ્તારમાં, સોસાયટી વિસ્તારમાં જ્યાં જલભરાવ થતો હોય એને અત્યારથી આપણે લોકેટ કરી રાખીએ. હું કહું છું, વિનંતી કરું છું આપને કે માંડવી વિધાનસભા મત વિસ્તારમાં જ્યાં પાણી ભરાતું હોય ત્યાં મારી ગ્રાન્ટ આપી છે. પંચાયત હશે, નગરપાલિકા હશે કે અન્ય કોઈ હશે, તાલુકા પંચાયત હશે, એમને ગ્રાન્ટ આપી અને ત્યાં આપણે આવનારા દિવસોમાં ખાડો કરી એમાં પથરા નાખી, જે આપણા જળ સંરક્ષણ મંત્રી CR પાટીલ સાહેબ, આપણા પ્રદેશ અધ્યક્ષ જે કહે છે એ પ્રમાણે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝનને ક્લિયર કરવા માટે, પૂર્ણ કરવા માટે, સાકાર કરવા માટે અને જળસ્તર વધારવા માટે તો આપણે આ પ્રકારેના પાણીઓના જ્યાં જ્યાં સ્ત્રોત છે એને જોઈએ અને ત્યાં પાણી બચાવવા માટેનો પ્રયાસ કરીએ. સૌ સરકારના આગેવાનો, સૌ લોકો આ અભિયાનની અંદર જોડાયેલા છે. આપને પણ મદદ કરશે. તો મારી આપને વિનંતી છે કે આપણે આપણી ભવિષ્ય માટે, આપણી પેઢી માટે આપણે પાણી બચાવીએ અને આ સુંદર નયનરમ્ય નજારો જે દેખાઈ રહ્યો છે એને આપણે માણીએ પણ ખરા અને આવનારી પેઢી માટે પણ આવા દ્રશ્યો છોડીને જઈએ, પાણી બચાવી દઈએ. ધન્યવાદ.